મિત્રો, ગમે તેવી ધાધર હોય, ગમે તેવો ચામડીનો રોગ હોય, બસ ખાલી આ 3 વસ્તુ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. ધ્યાનથી સાંભળો. જો ધાધર હોય અને તમારે પહેલા તેનો બાહ્ય ઉપચાર કરવાનો છે, શું કરવાનું છે એ ધ્યાનથી સાંભળજો. ગંધક અને ગાયના ઘીની જરૂર પડશે. કેવી રીતના કરવાનું છે? તમારે 100 ગ્રામ અશુદ્ધ ગંધક લેવાની છે, 100 ગ્રામ દેશી ગાયનું શુદ્ધ ઘી લેવાનું છે. મિત્રો, આ 2 વસ્તુ લીધા પછી હું તમને કહું તો આની બનાવવાની રીત કઈ છે, તો તમારે ગાયનું ઘી લઈને ધીમે ધીમે તેને ગરમ કરવાનું છે. તેને ગરમ કરીને ગંધકમાં નાખીને 1 ચમચી પાણીમાં પેસ્ટ બનાવી દેવાનો છે. ત્યારબાદ મિત્રો, આ પેસ્ટ જે છે તે હલાયા રાખવાનું છે. ધીમે ધીમે થોડુંક ખતપ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. અને જ્યાં પણ ધાધર છે, જ્યાં પણ તમને આવી ખંજવાળ આવે છે ભયાનક, તેને ગરમ પાણીથી પહેલા સાફ કરી નાખવાનું છે. અને તમારે રાત્રે સૂતા પહેલા તમારા ધાધર ઉપર અથવા તો ક્યાંય ખંજવાળ આવે છે ત્યાં તમારે ધીમે ધીમે માલિશ કરવાની, તેથી તમને સારું થઈ જશે. અને સવારે પાછું ઉઠીને હુંફાળું પાણી પી લેવાનું છે. તેનાથી તમારે પાછું ધોઈ નાખવાનું છે ગરમ પાણીથી. આ મિત્રો, ઉપચાર જે છે એ આપણા આયુર્વેદમાં ચોખ્ખું લખેલું જ છે. એના પછી તમારે શું કરવાનું છે મિત્રો? તમારે ખાલી 3 નીતિ નિયમ પાળવાના છે, તો તમારા શરીરમાં ધાધર એકદમ પટ કરતું ગાયબ થઈ જશે. મિત્રો, પછી કરવાનું છે લીમડાના પાણીનો ઉપયોગ. હા મિત્રો, સ્નાન કરતી વખતે લીમડાના પાણીનો તમારે ઉપયોગ 100% કરવાનો છે. લીમડો જે વસ્તુ છે મિત્રો, તે ચામડી માટે ખાસ કરીને બહુ ઉપયોગી છે. લીમડો ચામડીના લેપ માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે એ રીતે કરવાનું છે. પહેલા બહારથી લીમડો લેવાનો, ઠંડા પાણીથી મસ્ત સાફ કરી લેવાનો છે, જેથી કરીને અંદર કાંઈ પણ વસ્તુ બેક્ટેરિયા હોય તો તે પહેલા ધોવાઈ જાય. તેના પછી ગરમ પાણી તમારે હાંડો લેવાનો છે. મિત્રો, ગરમ પાણીની અંદર લીમડું નાખી દેવાનું છે. લીમડાને થોડું થોડું ગરમ કરીને મેક્સિમમ 2 થી 3 મિનિટ તમારે ઘડો ગરમ કરવાનો છે. જેવો ગરમ થઈ જાય તરત જ તમારે નાહી લેવાનું છે. આ બીજી વસ્તુ. પહેલા બીજી વસ્તુ કરવાની છે. પહેલી તમને કઈ મિત્રો, આ ત્રીજી વસ્તુ શું છે તો કે કુવાડિયાના પાન અથવા તો બીજ. હા મિત્રો, કુવાડિયાના પાન તમારે ઓળખવાના છે પહેલી વસ્તુથી. હવે તમે એમ કહેશો કે કુવાડિયાના પાન ક્યાં હોય, કેવી રીતના હોય? કુવાડિયાનો જે છોડ હોય છે મિત્રો, વધારે પડતો આપણી આ ઋતુમાં આવે છે, એટલે કે વરસાદની ઋતુમાં જ ઉગે છે. તેના પાન કેવા હોય છે તો કે ગોળાકાર હોય છે અને મોટા હોય છે. મિત્રો, એક ડાળી પર 3 સમૂહમાં જો પાન ઉગે એને કહેવાય કુવાડિયાનો છોડ. તમે ગૂગલ પણ કરી શકો છો. મિત્રો, પહેલાનો ઉપચાર કહ્યો તે પણ કામનો જ છે, અને જે લાસ્ટ ઉપચાર કહું છું તે પણ કામનો જ છે. હવે તમારે શું કરવાનું છે? કુવાડિયાના પાન અથવા તો બીજનો પાવડર તમારે બનાવી નાખવાનો છે. હા મિત્રો, અને તેમાં થોડુંક દહીં નાખવાનું છે. એનું પેસ્ટ બનાવી લેવાનું છે. આ પેસ્ટને ધાધર પર લગાવી દેવાનું છે. 2 થી 3 કલાક તમારે તેને રહેવા દેવાનું છે. પછી હુંફાળા પાણીમાં ધોઈ નાખવાનું છે. મિત્રો, આ ઉપચાર કામ વગરના સમયમાં નથી કરવાનું, એટલે કે બહાર જતા હોય, ઓફિસમાં હોય ત્યારે નહીં. તમારે 1 દિવસ પૂરો જશો એટલે કે તમે હલનચલન ના કરી શકો તેવો જ તમને આ અસર સારી રીતે બતાવશે. મિત્રો, આયુર્વેદિકમાં આના ઘણા બધા ઉપચાર કીધેલા છે અને કહ્યું છે. હવે આપણે જે હું તમને કહી છું એ બાહ્ય વસ્તુ છે, જે તમારે ધાધર ઉપર લગાવવાથી
ધાધર 100% મટી જશે. હવે તેના કારણો પણ અલગ અલગ હોય છે. અમુક માણસો ઉપચાર તો કરે છે, ઉપચારના નીતિ નિયમનું પણ પાલન કરે છે. હવે પાછી 1 મહિના પછી ધાધર પાછી ઉત્પન્ન થઈ જાય છે. ધાધર ચાલુ થઈ જાય છે, ખંજવાળ ચાલુ થઈ જાય છે, રસ થઈ જાય છે, લાલ લાલ થઈ જાય છે, લોહી લોહી નીકળવા લાગે છે. મિત્રો, તો ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે, તેના કારણો શું છે અને શેનેથી બચવાનું છે. નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ કોમેન્ટ તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આયુર્વેદિકની દ્રષ્ટિકોણથી જો તો ચામડીના રોગોનું મુખ્ય કારણ શું છે? શરીરની અંદર, આપણી અંદર 2 વસ્તુ હોય છે. ધ્યાનથી સાંભળજો. પહેલી તો કફ અને બીજું તો પિત્ત. આ 2 વસ્તુ છે. જો અશુદ્ધ હોય તો શરીરમાં ઝેરી તત્વ વિષને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો કે ટોક્સિક્સ જમા થઈ જાય છે. હવે જો ટોક્સિક્સ જમા થઈ જાય તો તમને તે સ્વરૂપ કોઈ પણ શરીરના સ્વરૂપે બહાર નીકળે છે, શરીરના છિદ્રથી બહાર નીકળે છે. તેને આપણે કયા નામે ઓળખીએ છીએ તો કે ચામડી રોગ. ચામડી રોગનું મુખ્ય કારણ જ આ છે. ધાધરનું મુખ્ય કારણ જ આ છે, ધાધર થવો. હવે અમુક માણસોને અમુક સિસ્ટમ હોય છે, અલગ અલગ સિસ્ટમ હોય છે. આ કેવી રીતના હોય છે? પહેલા તો માણસોને પસીનો થતો હોય, પસીનાથી લથપથ હોય અને પાછા બહારથી આવી ઘરે જઈને સીધા સૂઈ જાય છે, અથવા તો નાહવું. પસીનાથી દુર્ગંધથી તમારે સમજી જવું જોઈએ. અથવા તો તમારો પસીનો ક્યાં ક્યાં થાય છે તો કે બગલ, કમર એવા મોટા મોટા ભાગોમાં ત્યાં પસીનો જમા થઈ જાય છે. હવે એ જગ્યાએ સૂજી જાય છે, એટલે કે સુકાઈ જાય છે. પછી જે ભાગ છે તે હંમેશા ભેજવાળો જ રહે છે. પછી ચેપ લાગવાની શક્યતા બહુ વધી જાય છે. મિત્રો, હવે ચેપ લાગવાનું કારણ પણ બીજું જ હોય છે. કહેવાય છે કે જ્યારે પણ ધાધર હોય છે, જ્યારે પણ તમને ચેપ લાગે છે, પસીનો નીકળતો હોય છે, ત્યારે બગલમાં અથવા તો કમરમાં ખંજવાળ અથવા તો ત્યાં ધનના ઘસવાથી પણ તમને વાર લાગે છે. તેથી તેની બેક્ટેરિયા વધી જાય છે, એટલે તમારી ખંજવાળ વધે છે. બીજી વસ્તુ જે લોકોને ધાધર થાય છે તે છે વિરુદ્ધ આહાર. આવો વિરુદ્ધ આહાર તરત જ રોજિંદા આહારમાં એવી વસ્તુઓનું સેવન તમે કરો છો જે એકબીજાથી પૂરેપૂરું વિરુદ્ધ છે. ફોર એક્ઝામ્પલ કહું તો કે દૂધ અને મીઠાઈવાળી વસ્તુઓ જો તમે ખાઓ છો, અને તો 2 અલગ અલગ વસ્તુ છે. દૂધ ખાઓ છો તો મીઠાઈ ખાઓ છો. મિત્રો, આનાથી શરીરમાં ઝેરી જે પદાર્થ છે એ જમા થઈ જાય છે. લાંબા ગાળે ચામડીના રોગનું કારણ પૂરેપૂરું બની જાય છે. હવે અમુક માણસો કહે છે કે સર, હું મીઠાઈ નથી ખાતો, મારે તો પસીનો પણ નથી આવતો. પસીનો પણ ગંધાતો ધાધર ચામડીનો રોગ થવાનું મોટું કારણ હોઈ શકે છે. હવે એનું હજી એક પણ કારણ છે જે આપણા પેટને લગતું છે, જે લોકો એગ્રી કરે છે. મિત્રો, કબજિયાત જે છે એ લાંબા સમય સુધી જો તમને કબજિયાત રહેતી હોય તો મિત્રો 100% તમારા શરીરમાં ઝેરી પદાર્થો છે, એનાથી ચામડી રોગ તમને આરામથી થઈ જાય છે. એની શક્યતાઓ બહુ વધી જાય છે. મિત્રો, કબજિયાત એક એવી વસ્તુ છે તેને તમારે નષ્ટ કરવી જોઈએ. કબજિયાતને નષ્ટ કરવા હાટું તમારે બહાર ખાવા પીવાનું બધું જ ધ્યાન દેવાનું છે. કહેવાય છે કે જ્યારે પણ કબજિયાત હોય એટલે કે બધા રોગોની માં કબજિયાત હોય છે. તો તમારે પહેલા તો એને દૂર કરવાનું છે. પછીના બધા સિસ્ટમ છે
પછીના જે ઉપાય છે એ આયુર્વેદિકમાં કહેવામાં જ આવ્યું છે કે પહેલા તમે તેની નીડ જોવું, નીડ નષ્ટ કરશો તો ઓટોમેટિકલી તમારું શરીર સારું બનશે. અમુક માણસો હોય છે જેને ધાધર અથવા તો ચામડી રોગ થવાની શક્યતા વધી જાય છે. તેને કહીએ કે ચુસ્ત કપડાં, જેમાં હવા પરિભ્રમણ ન થવું, એકદમ ટાઈટ કપડાં પહેરવા. અત્યારની જીવનશૈલી કેવી થઈ ગઈ છે મિત્રો? પહેલાના માણસો હતા એ ઓલ્ડ માણસો હતા, જે લોકો ધોતી પહેરતા હતા, એવી વસ્તુઓ પહેરતા અથવા ખાદીની વસ્તુ પહેરતા હતા જ્યાં તેને હવા આરપાર થાય અને તેને સારું ફીલ થાય. એના લીધે શું થાય તમને કહું તો પસીનો પહેલા તો બનતો નથી. પસીનો બની ગયો હોય તો તરત જ ત્યાં તેમને કદી હવા ચુસ્ત વસ્તુ હોય તો કે કપડાં, તમે જે કપડાં પહેર્યા છે ત્યાં આરપાર વસ્તુઓ હવામાં જાતી હોય તો તમને પસીનો થાય. પસીનો જલ્દી સુકાતો નથી, એના લીધે તમને ચેપ કદી પણ લાગતો નથી. એટલે કે હંમેશા તમે જ્યારે પણ, અત્યારની જીવનશૈલી એવી થઈ ગઈ છે મિત્રો કે અત્યારના યુગના માણસો, બાળકો, છોકરાઓ એવા થઈ ગયા છે કે તેને જીન્સ પહેરવું છે, શર્ટ પહેરવું છે, પેન્ટ પહેરવું છે, બહુ ટાઈટ વસ્તુ પહેરવી છે. પછી કહે છે કે મને ધાધર થઈ ગઈ છે, સર મને ચામડીના રોગ થઈ ગયા છે. મિત્રો, આપણા શરીરના જેટલા પણ છિદ્ર છે તેને હવા ચુસ્ત રાખવું બહુ જરૂરી છે. તમે ટાઈટ પેન્ટ પહેરશો તો અત્યારે નહીં તો ભવિષ્યમાં તમને કેવા સિસ્ટમ જોવા મળશે? તમારી નસ દબાઈ જવી, દુખાવો થવો, પેન થવું, લોઅર બેકથી દુખાવો થવો. પછી તમે દવા ખાવાથી કોઈ ભેગું થશે નહીં. તો હંમેશા ઢીલા કપડાં પહેરો. ઘરે હોય તો તમે નાઇટ ડ્રેસ પહેરીને પણ રહી શકો છો. પણ મિત્રો, દુનિયામાં સારું દેખાવું જરૂરીથી સ્વસ્થ રહેવું જરૂરી છે. પહેલી વસ્તુનો નિયમ છે જે હું તમને બધા જ વિડીયોમાં કહું છું. છતાં પણ કબજિયાત માટે મેં સ્પેશિયલી એક વિડીયો બનાવ્યો છે. જો તમે વિડીયો જોશો તો તમે 100% કબજિયાત દૂર કરી શકશો. આપણે આપણા ટોપિક ઉપર આવીએ, જે ટોપિક છે ધાધર. મિત્રો, હવે અમુક માણસોનું એક પ્રોબ્લેમ હોય છે, જે લોકો ધાધરની સમસ્યા યોગ્ય પરેજી પાડવી પણ ખૂબ જ જરૂરી છે. ધાધરની જે વસ્તુ છે એ તમારા પેટને લગતી કચરો, ટોક્સિસ જે કહ્યું તે, એ અહીંયાથી સુધારો કરવાનો છે. તો કે એનાથી ઉપચાર હું તમને કહું તો કે દૂધ અને દૂધની બનાવટો. હા મિત્રો, પનીર થઈ ગયું, ચીઝ થઈ ગયું, માખણ થઈ ગયું, બટર થઈ ગયું, છાશ, દહીં, ગાયનું શુદ્ધ ઘી લઈ શકાય છે. તમારે આ બધી જ વસ્તુ એટલે કે દૂધની વસ્તુની બનાવટ છે તે તમારે યોગ્ય પ્રમાણમાં ખાવાની છે, વધારવાની છે. પછી આવી ગયું મીઠું. હા મિત્રો, શાકમાં નાખીએ છીએ તે મીઠું, એની વાત કરું છું. મીઠાનો ઉપયોગ હંમેશા તમારે ઓછો કરવાનો છે. જેટલા લોકોને ચામડીના રોગો છે, ચામડી જેને ધાધર છે, તેને ખાસ કરીને શાક ઉપર કે કંઈ પણ વસ્તુ ઉપર કાચું મીઠું નાખવાનું નથી, તે ટાળવાનું છે. પેકેટ બંધ વસ્તુ જે બહાર મળે છે, વેફર, ખારી, આ બધી આઈટમો છે તેને ખાવાની નથી. મીઠું વધારે ખાશો તો તમે કદી પણ ધાધર અથવા તો ચામડી રોગ છે એ તમને થશે નહીં. પછી તમે આખું જીવન, આખી જિંદગી તમે બહારના ડૉક્ટરની દવા લેતા રહેશો. મિત્રો, આયુર્વેદિકમાં ચોખ્ખે ચોખ્ખી વસ્તુ છે. તમે તમારા શરીરમાં કોઈ પણ ખરાબો છે તો તેને અંદરથી બદલો નહીં કે તમે બહારથી, કારણ કે અંદરથી જેવું બનશે બગડશે એવું બહાર પણ બગડશે. આપણા શરીરના 2 રૂપ હોય છે, બાહ્ય અને અંદર. તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની છે તે છે મિત્રો ખાંડ. ખાંડની બનેલી બધી જ વસ્તુઓનું સેવન તમારે નથી કરવાનું. ખાંડનું સેવન કરવાથી મિત્રો, ખાંડ જે હોય છે તે ધીમી ઝેર હોય છે,
શરીરની અંદર ટોક્સિસ બનાવવાનું કામ કરે છે, તમારી એજ વધારવાનું કામ કરે છે. મિત્રો, એક પોઈન્ટ છે, એક પોઈન્ટ તમારે ધ્યાનથી સાંભળવાનો છે. હું તમને જે વસ્તુ કહું છું, જો તમે એકવાર માની લીધું તો તમને કદી પણ શરીરમાં રોગ નહીં થાય, કદી પણ પ્રોબ્લેમ્સ નહીં થાય. અને અમુક માણસો એવા પણ હોય છે જેને વર્ષોથી ધાધર છે, ધાધર મળતું નથી, દવાઈઓ કરાવે છે, બહાર દવા લે છે. મિત્રો, ગમે તે દવા લ્યો, તમારી ઈંટની અંદર પેઢી રહે છે. બીજી વસ્તુ, તમે ટ્યુબ લગાવો છો તો ટ્યુબના ખર્ચા, બીજા કોઈ ખર્ચા. પણ મિત્રો, ખર્ચાની વાત નથી થતી. અહીં વાત થાય છે સ્વાસ્થ્યની, શરીરને તાજું કેમ રાખવું. તો મિત્રો, વધારે પડતું જો તમે તુવેરની દાળ, રાજમા, ચણા, વટાણા જેવા કઠોળ થોડા સમય માટે તમે બંધ કરી દેશો. હજી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળો. તુવેરની દાળ બંધ કરવાની છે, રાજમા બંધ કરવાના છે, ચણા બંધ કરવાના છે અને વટાણા બંધ કરવાના છે. તો તમે આ બધી જ વસ્તુ છે એ બંધ કરી દેશો તો પણ તમને ધાધરમાં અથવા ખંજવાળમાં અથવા ચામડી રોગમાં સારામાં સારો ફાયદો તમને મળશે. હવે બીજી વસ્તુ, તમારે શું ઉપાય કરવાનો છે, શું વધારે ખાવાનું છે જેથી કરીને તમારા શરીરમાં ટોક્સિસ એટલે કે ઝેરી તત્વો દૂર થાય? તો તે છે ઘઉં અને બાજરી અને જુવાર. તમારે આનો ઉપયોગ કરવાનો છે, આનું ગ્રહણ કરવાનું છે. આનેથી તમને સારો ફાયદો પણ મળશે. હા મિત્રો, તમારે આ બધી જ વસ્તુ છે અને તમારે વધારે પડતું શરીર ચોખ્ખું કરવું હોય, મજબૂત કરવું હોય અને તમારે જ્યારે પણ તમારા લોહીના રક્તકણો બગડે, ખરાબ થાય, તો એક વસ્તુ સમજી લેવાની છે. હવે તમારા જીવનમાં ખાણીપીણીમાં ચેન્જીસ કરવાના છે. સવારે ઉઠીને વિટામિન ડી એટલે કે વિટામિન ડી કેમાં હોય છે? વધારે તડકામાં હોય છે, તો તડકો લેવાનો છે. અને બીજી વસ્તુ, તમારે શું ખાવાનું છે મિત્રો? તો કે નોટપેડ હોય તો લખી નાખજો, એટલે ધ્યાનથી સાંભળજો. કારણ કે આપણે અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. કોઈ પણ બહારની વસ્તુ નથી. આજે એક ટોપિક લીધો, ધાધર, ખંજવાળ અને તમને જે રસ થઈ જાય તેના માટે. હવે તેના માટે શું કરવાનું છે? તો કે તમારે મોસંબી ફળ ચાલુ કરવાના છે. મોસંબી ફળ એટલે કે તમારા સિઝનમાં જે પણ ફળ આવે છે તેનું સેવન તમારે વધારે કરવાનું છે. જેમ બને તેમ ફળ તરત જ ખાવાનું છે. આપણું શરીર ફળ ખાવા માટે જ બન્યું છે, કાચું ખાવા માટે જ બન્યું છે, ના કે તેલવાળું, ઓઇલ કે કોઈ પણ બહારની આઈટમો ખાવા. આપણું શરીર જેટલું કાચું ખાશે તેટલું જ તેને સારું થશે. હવે શાકભાજીમાં કહું તો તમે શું શું શાકભાજીમાં લઈ શકો છો? તો શાકભાજીમાં દૂધી લઈ શકો છો, ઓળું લઈ શકો છો, ગલકા ખાઈ શકો છો, તુરિયા ખાઈ શકો છો, પરવળ જેવા હલકા. મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે જો તમને આ લિસ્ટ યાદ ન રહેતું હોય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. વેલાવાળા શાકભાજી ખાય તેને કદી પણ ચામડી ગેસ રોગ ના થાય. પાછું હજી એકવાર બોલું છું, વેલાવાળા શાકભાજી જે ખાય છે તેને કદી પણ ચામડી રોગ નથી થતા. બીજી વસ્તુ કહું તો કઠોળ તરફ જઈએ તો મગની દાળ ખાવી જોઈએ, મસૂરની દાળ ખાવી જોઈએ. મિત્રો, આ બધી જ જેટલી દાળ છે એ પચવામાં પહેલાં તો હલકી છે, બીજી તો એમાં પ્રોટીન વધારે છે, કાર્બ વધારે છે, તો તમને પચવામાં સારામાં સારો ફાયદો દેવડાવશે. બીજી વસ્તુ, તમારે જુવારનો રોટલો ખાવાનો છે. હવે જુવારનો રોટલો શું કામ? તમે કહો કે જુવારનો રોટલો આપણને જ્યારે પણ આપણા ઓલ્ડ વ્યક્તિ હતા તે જુવારના જે પણ જુવાર હતા તેનો રોટલો બનાવીને ખાતા.
તે રોટલો ખાવાથી આપણું શરીર એકદમ ઠંડુ, ચુસ્ત અને મસ્ત રહેશે. કારણ કે જુવારનો રોટલો છે તે બહુ ઠંડો હોય છે, શરીરમાં તમને અંદરથી ઠંડક આપે છે. જે લોકોને ચામડી ગેસ હોય, ચામડીના રોગ થયા હોય, એનું શરીર ગરમ રહેતું હોય છે, અને સાંજે તમારે શું ખાવાનું છે તો કે આછી ખીચડી. આછી ખીચડી ખાવાથી તમને સારામાં સારો અને મસ્ત ફાયદો મળશે. મિત્રો, તમને જે વસ્તુ કહી છે તે તમારે કરવાની જ છે. આયુર્વેદિકમાં હું તમને કહું તો કે ખાદીરારિષ્ટ. હા મિત્રો, આનો ઉપયોગ આયુર્વેદિકની દવામાં થાય છે, એટલે કે ચામડી રોગમાં પણ થાય છે. આ આયુર્વેદિક દવા કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં તમને મળી શકે. હજી એકવાર કહું છું મિત્રો, ખાદીરિષ્ટ નામ છે. આનું સેવન તમે કરશો તો પણ તમને ચામડી રોગ દૂર થઈ જશે. આ ગમે તે મેડિકલ સ્ટોરમાં, આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં તમને આરામથી મળી જશે. દિવસમાં તમે 2 વખત જમ્યા પછી 2 ચમચી દવાને 2 ચમચી પાણીમાં ભેળવીને જો પીવામાં આવે તો પણ તમને આમાં મસ્ત ફાયદો મળશે. આ દવા શરીરને અંદરથી સાફ કરે છે, લોહીના રક્તકણને ચોખ્ખા કરે છે, પાચન તંત્ર સારું અને મજબૂત બનાવે છે, રક્ત શુદ્ધ કરે છે, સારું બનાવે છે. મિત્રો, તમારે આ વસ્તુ જે છે ધાધર થઈ ગઈ, ચામડીનો રોગ થઈ ગયો, તો તેમાં તમારે 100% ધીરજ રાખવી છે. જલ્દબાજી કંઈ કરવાની નથી. તમે બહારની દવા લેશો, તમને મટી જશે તો બીજી જગ્યાએ એક વસ્તુ થશે. તમે બીજી જગ્યાએ ટ્યુબ લગાવશો, બહારની દવા લેશો તો ત્રીજી જગ્યાએ થશે. આવી રીતનું તમારું શરીર ધીમે ધીમે બગડી જશે. અને એટલે કે મારો કહેવાનો ભાવાર્થ એક જ વસ્તુ છે કે જો તમારે શરીર સારું કરવું હોય તો તમારે અંદરથી સાફ કરવાનું છે. આયુર્વેદમાં કહ્યું છે કે અંદરની શરીર સાફ કરવાથી તમને અનેરા ફાયદા મળવાના છે. સ્વાસ્થ્ય સારું બનવાનું છે, પાચન તંત્ર સારું બનશે. અને જો તમે બહારની વિદેશની દવાઈઓ ખાવ છો તો તમને મટી જશે, પણ તમારું શરીર હીટ પડશે, માથું શું ચડશે. મિત્રો, કોઈ પણ દવા હજુ સુધી 100% કામ નથી કરતી. કોઈ પણ ડોક્ટરને તમે પૂછી શકો છો કે જ્યારે પણ તમે તાવની દવા લેવા જાઓ છો ત્યારે તાવની દવા પૂછો કે સર મને તાવ મટી જશે. તાવ તો મટી જાય મિત્રો, પણ તે 100% કારણ કે 50% આપણા શરીરને કામ કરે છે, 50% દવા કામ કરે છે. જો 50% શરીર કામ ન કરે તો દવાની અસર કદી પણ થતી જ નથી. મિત્રો, યાદ રાખો, ધીરજ રાખવી બહુ જરૂરી છે. કારણ કે ધાધરની સમસ્યા તમારે જળ મૂળમાંથી દૂર થતા વાર નથી લાગતી, એમાં વાર લાગે છે, સમય લાગે છે. મેક્સિમમ જો 1 અઠવાડિયું તમે જે વસ્તુ આ વિડીયોમાં મેં તમને કહી તે તમે કરવા લાગશો તો તમને 100% આનો ફાયદો જોવા મળશે. મિત્રો, જો તમારે સમસ્યા ગંભીર હોય તો તમે આયુર્વેદિક ચિકિત્સા જે આપણે જામનગરમાં મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યાં એકવાર દેખાડી શકો તો પણ તમને સારામાં સારો ફાયદો મળશે. કોઈ પ્રમોશન નથી મિત્રો, કારણ કે આયુર્વેદિકના નુસ્ખાના કારણે તમે તેને જળમૂળમાંથી મટાડી શકો છો, શરીરના રોગો દૂર કરી શકો છો. કારણ કે ધાધર એક એવી વસ્તુ છે, તમે લાંબા સમય સુધી જો રહેતી હોય તો તમારું શરીર ધીમે ધીમે સડવા લાગે છે, ચામડી રોગ થવા લાગે છે, ચામડીના અનેરા પ્રોબ્લેમ પડી શકે છે. તો મિત્રો, આ હતો ખાસ કરીને વિડીયો. મેં એકને એક ટિપ્સ, એક ટોપિક તમારી સામે રાખ્યો. શું ખાવું, શું ના ખાવું, કેના લીધે થવું, તો ધ્યાનથી સાંભળ્યું તો હવે તમને એના ફાયદા મળશે અને તમારે નોટપેડમાં આ બધું લખી લેવાનું છે. હજી એકવાર કહું છું, વિડીયો ના સમજાયો હોય તો વિડીયોના ન ખબર પડી હોય તો તમે આગળથી પાછો વિડીયો છે એ જોઈ શકો છો.
તમને પાછા તેના ફાયદા, જે વસ્તુ છે, શું ખાવાનું છે, શું નથી ખાવાનું, તે લખી લેજો. અને એક આયુર્વેદિકની દવા પણ કીધી છે, તે પણ લેશો તો પણ તમને ફાયદો મળશે. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો. અને સુર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. કમસે કમ 1 લાઈક કરી દેજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.